શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ તાત્કાલિક અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા તેમની સફળતાપૂર્વક સર્જરી કરીને હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યું છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તકેદારીના ભાગરૂપે ડોક્ટરોએ તેમને આગામી 5 દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની માં આવેલ છે. એમનો જે હોસ્પિટલની મુલાકાત હતી એ મુલાકાત પહેલેથી પૂર્વ સમયપત્રક મુજબ અપોઇન્ટમેન્ટ આપેલી હતી. એ પોતાના હેલ્થ ચેકઅપ માટે આવેલા હતા અને હેલ્થ ચેકઅપ કરતી વખતે મેં અને અમારા ટીમના ડૉક્ટરે એમને એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપેલી અને અમે એમની એન્જિયોગ્રાફી કરી અને એ એન્જિયોગ્રાફી પત્યા પછી એમાં એક નાનો બ્લોકેજ આવ્યો અને એ જ વખતે અમે એમને એન્જિયોપ્લાસ્ટી એટલે કે એક સ્ટેન્ટ મૂક્યું, સ્પ્રિંગ મૂક્યું. જ્યારે માનનીય મંત્રીશ્રી હોસ્પિટલમાં આવ્યા ત્યારે પણ એ પૂર્ણ રીતે સ્વસ્થ હતા. પોતે ચાલીને જ આવ્યા છે. કોઈ પણ જાતનો દુખાવો યા હાર્ટ એટેકના ચિહ્ન નહોતા, જે રિપોર્ટમાં પણ પુરવાર થયેલ છે. સ્ટેન્ટ કર્યા પછી પણ માનનીય મંત્રીશ્રી 5 જ મિનિટમાં રૂમમાં એમના શિફ્ટ થયેલા. અત્યારના એ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે